અમદાવાદમાં ગત 15 તારીખે સવારે 10 વાગ્યા આસપાસ શિવરંજની વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં એક સોની વેપારી હિતેશભાઈ સોનીનું મોત નીપજ્યું હતું. આ છેલ્લા 2 મહિનામાં સોની વેપારી પર ફાયરિંગ કરી લૂંટનો બીજો બનાવ બન્યો છે, જેથી આજે માણેકચોક વિસ્તારના સોની વેપારીઓના આગેવાનો અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ભેગા થયા હતા અને કમિશનરની ગેરહાજરી હોવાના કારણે ઇન્ચાર્જ કમિશનર સંજય શ્રીવાસ્તવને આવેદન આપ્યું હતું અને સોની વેપારીઓને જે વિસ્તારમાં સોના ચાંદીની દુકાનો આવેલી છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવે અને સુરક્ષા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પ્રેક્ટિકલી જો આપણે એવું વિચારીએ કે દરેક વખતે કોઈ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે અને એની અંદર તમે એની પહેલાં પોલીસને તમે જાણ કરો, તો આપણે બધાને ખબર છે કે એવા બિઝનેસના કેટલા બધા ટ્રાન્ઝેક્શન હોય છે કે જેની આપણને પોતે માહિતી નથી હોતી કે આપણે ફલા સમયે ત્યાં જવાનું થશે કે નહીં થાય. એટલે મેં જેવી રીતે તમને કીધું કે અમુક મજબૂરીઓ જે છે એ સદંતર રહેવાની છે અને વેપારીઓએ બનતી કોશિશ પ્રયત્નો કરવા જોઈએ કે આપણે બને એટલો પોલીસને સપોર્ટ કરીએ અને પોલીસ ખાતાએ બી એવી પ્રયત્નો કરવા જોઈએ કે વેપારીઓને બહુ સારી સપોર્ટ કરે અને જેથી કે આ જે અત્યારે દહેશતનો માહોલ છે એ ઓછો થાય અને વેપારી પહેલાં જેવી રીતે કામ કરતા હતા એ રીતે એમનો બિઝનેસ કરી શકે. કહીશું કે પોલીસનો ચોક્કસ વેપારી સમાજને સપોર્ટ છે, એમાં ના નથી, બરાબર, પણ અમુક હજી પગલાં એ લોકો લે અને આ સુરક્ષા વધે તો એ અમારા માટે બહુ આવકાર્ય છે. સંજય શ્રીવાસ્તવને આવેદન આપવામાં આવ્યું હતું, જેથી તેણે સોની વેપારીઓની માંગણી સાંભળી હતી અને તેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી છે અને ફાયરિંગના બનાવનો ભેદ જલ્દી ઉકેલાઈ જશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. મતલબ ઓલરેડી તપાસ ચાલી રહી છે, વ્યવસ્થિત રીતે અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી છે અને જે શકમંદો છે એમને તપાસવામાં આવી રહ્યા છે અને જે લોકો છે એમને લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. એ જ પ્રક્રિયા ચાલુ છે. આ અંગે એમના તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી નથી અને પણ આ જે છે જ્યાં માંગણી કરવામાં આવે છે ત્યાં પોલીસ દ્વારા સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. પેટ્રોલિંગ વ્યવસ્થા જે છે આમાં સુધારો કરવામાં આવશે, વધારે સઘન બનાવવામાં આવશે. એ જ પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં આપને જોવામાં આવશે. એક તરફ પોલીસ દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે અવારનવાર આવા બનાવો બની રહ્યા છે અને પોલીસ દ્વારા જણાવવામાં આવે છે કે ફાયરિંગના બનાવો અટકાવવામાં આવશે અને જલ્દીથી આરોપીઓ સુધી પહોંચી જઈશું. પરંતુ ના તો આરોપીઓ પકડવામાં આવ્યા છે કે ના તો ફાયરિંગના બનાવ પર રોક લગાવવામાં. જોવાનું રહેશે કે ક્યારે પોલીસ કમિશનર પોકળ દાવા કરવાનું બંધ કરી કડક કાર્યવાહી કરશે. કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.